હું બી પહેલી વખત વોટ કરી રહ્યો છું. તમને બધાને પણ વિનંતી છે, તમે બી આ લોકશાહીના પર્વ પર વોટ કરો. વોટ કરવું એક આપણું એક શું કહેવાય ફરજ છે, તો તમે બધા બી વોટ કરો. સરકાર આવશે જશે, પણ આપણે દેશ માટે વોટ કરવાનો, તો કૃપા કરીને બધા વોટ કરવા આવી જજો. ધન્યવાદ. ઉનાળાને જબરજસ્ત જમાવટ થઈ છે, એવી રીતે જે મતદાનની જમાવટ થઈ છે. ભર ઉનાળો છે, પરસેવા પડી રહ્યા છે અને મતદારો પહોંચી રહ્યા છે મતદાન કેન્દ્ર સુધી. આપણે પહોંચ્યા છીએ થાવર ગામે. થાવર ગામનો શું માહોલ છે સીધી વાત કરીશું. કેવી જમાવટ છે સાહેબ? થાવર ગામનો ગરમીનો દાડો પણ વોટિંગ ખૂબ થાય ને ખૂબ વસ્તીને કહેવું કે કર દો વોટિંગ. કોઈ વોટિંગ બગાડવું નથી. લગ્ન ગાળો પણ એની પ્રમાણે વોટિંગ થાય સારું, સારી રીતે થાય, સુખ શાંતિથી વોટિંગ થાય. એક બાજુ લગ્ન ચાલી રહ્યા છે, બીજી બાજુ ગરમી ચાલી રહી છે. લોકોમાં કેટલો ઉત્સાહ છે? લોકોમાં સારો ઉત્સાહ છે સાહેબ, સારો. ઓરે લગ્નમાંથી વસ્તી આવે વોટ દેવા માટે. અહીંયા વરરાજા પણ લગ્ન વાળા જે અહીંયા આવી રહ્યા છે મતદાન કરવા માટે. અત્યારે સુમસાન જગ્યા દેખાઈ રહી છે, મતદારો ઓછા છે. સાંજે કેવો રહેશે માહોલ? સાંજે સારો રહેવો જોઈએ થાવર ગામમાં, એવો સાહેબ લાગે મને. આ ચૂંટણીમાં મતદાન કેમ કરવું જોઈએ? મતદાન એ તો આપણું મતદાન દાન એ તો મોટો કર્યાથી. હા, ચોક્કસથી તો આ હતા થાવરના જાગૃત મતદાર, જેમણે સીધી અપીલ કરી છે કે મતદાન દરેકે ફરજિયાત કરવું જોઈએ. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા.